સુરત શહેરમાં છેલ્લા 25 વર્ષથી એકમાત્ર નિસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્યે નાતજાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઈસવીસન 2020થી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન શનિવારે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉધના સોશિયો સર્કલ અંબાનગરની પાછળ સોમનાથ સોસાયટી શનિદેવના મંદિર પાસે રાખવામાં આવ્યું હતું, જેના સ્વજનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન જોવા આવવા માટે આમંત્રણ સંસ્થાના પ્રમુખ શ્રી વેણીલાલ રસિકલાલ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી પોતાના સ્વજનોની ઓળખ કરી હતી। તેની સાથે જ મકર સંક્રાંતિમાં અન્નદાનનો મહિમા હોવાથી મકર સંક્રાંતિના દિવસે અન્નદાનનો કાર્યક્રમ સવારે 10:30 કલાકે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન આપવામાં આવશે તેવું પણ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે તમામ બિનવારસી મૃતદેહોના ફોટા મૂકીને એમની ઓળખ થાય તે માટેનું પ્રદર્શન ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યું છે। આ પ્રદર્શન લગાવવાનો હેતુ એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે, તપાસ કરતા એ લોકોને મળી આવેલ ના હોય, એ લોકોનું જે રુદન કલ્પનાને અમે જોયું છે અને એને ધ્યાનમાં લઈને અમારી પાસે ફોટાનો જે સંગ્રહ કરેલો હોય તેનું પ્રદર્શન આજે શનિદેવ મંદિરમાં લગાવવામાં આવ્યું છે અને આ ફોટા અત્યારે હાલ 1000 સહિત ફોટાનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। આજે એક વ્યક્તિની ઓળખ થઈ છે જે સતત 12 વર્ષથી અમારી સંસ્થામાં એના ધણીને શોધવા માટે આવતા હતા, પણ આજે એમનું જે એમને સફળતા આ સંસ્થા દ્વારા મળી। આ સંસ્થાને 25 વર્ષ થવા આવ્યા છે। 25 વર્ષની અંદર 45 લાશોની ઓળખ થઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।